ગુડ મોર્નિંગ મિત્રો. એસટીઆઈ મેન્સની બેચમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મિત્રો, આજના સેશનમાં GS2 તેમાંનો કન્ટેન્ટ પ્રમાણે લોક પ્રશાસન વિશેની ચર્ચા કરીશું. મિત્રો, લોક પ્રશાસન શબ્દ જ્યારે પણ આવે છે ત્યારે લોક ભાગીદારી સાથે લોકસેવક, જાહેર સેવક આ બધાનો સમાવેશ થાય છે. એક સિવિલ સર્વન્ટ તરીકે લોક પ્રશાસનમાં એક વ્યક્તિની જવાબદારી ખૂબ જ મહત્વની ભૂમિકામાં આવે. લોક પ્રશાસનનો પાયો એથિક્સ અને મોરાલિટી છે. મિત્રો, એથિક્સ શબ્દ ઇથોસ પરથી આવ્યો, જે એક યુનાની શબ્દ છે. આપણે ગુજરાતીમાં નીતિશાસ્ત્ર કહીએ છીએ. મોરાલિટી લેટિન શબ્દ મોસ પરથી આવ્યો, MOS, જેને આપણે નૈતિકતા તરીકે ઓળખીએ છીએ. આ બંને શબ્દો મિત્રો એક સમાન લાગશે, સરખા લાગશે, પણ એવું નથી. જ્યારે નીતિશાસ્ત્રની વાત કરીએ છીએ ત્યારે જાહેર ક્ષેત્ર, જાહેર જીવન સાથે સંબંધિત છે, અને નૈતિકતાની વાત કરીએ છીએ ત્યારે એ વ્યક્તિગત ક્ષેત્રો અને વ્યક્તિગત વેલ્યુ સાથે કનેક્ટેડ છે. મિત્રો, બે શબ્દો તમારી સામે બીજા પણ આવે છે. જાહેર ક્ષેત્ર માટે પબ્લિક વેલ્યુઝ અને વ્યક્તિગત ક્ષેત્ર માટે ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુઝ. આ બંને જુદા મિત્રો, પબ્લિક વેલ્યુઝ અને ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુઝ. નીતિશાસ્ત્ર ભારતમાં ખૂબ જ પ્રાચીન સમયથી ચાલે છે. તમે પંચતંત્રની વાર્તાઓ વાંચો તો પણ આવે, અને ભર્તુહરીનું નીતિશતક વાંચો તો પણ આવે. બંનેના સ્ત્રોત જુદા છે. જાહેર ક્ષેત્રો એક સમગ્ર વ્યવસ્થા, એક સમગ્ર સમાજ, એક સોસાયટી, એક રાષ્ટ્ર, આ બધાને લાગુ પડે. જ્યારે નૈતિકતાની વાત કરીએ, જ્યારે મોરલ વેલ્યુઝની વાત કરીએ છીએ, ત્યારે એ ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુઝ બની જાય છે. પણ એ ક્યારેય નહીં ભૂલતા કે પબ્લિક વેલ્યુઝનો એક પાર્ટ છે. મિત્રો, કઈ રીતે તેની બધી જ ચર્ચા આપણે કરી હમણાં જ. હવે મિત્રો, બ્રિટનમાં લોર્ડ નોલને 1994-95માં એક કન્સેપ્ટ આપ્યો. લોર્ડ નોલનનો આ જે કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટને નોલન પ્રિન્સિપલ્સ કહેવાય છે. નોલન પ્રિન્સિપલ્સ સંપૂર્ણપણે આધારિત છે જાહેર જીવનના સિદ્ધાંતો. મિત્રો, પબ્લિક સર્વન્ટ તરીકે તમે જાહેર જીવન જીવશો. કદાચ પહેલા પણ હું કહી ચૂક્યો છું કે વ્યક્તિના બે અલગ અલગ પ્રકારના જીવન હોય. એક એનું વ્યક્તિગત જીવન હોય, એનું જાહેર જીવન હોય. એક એનું જાહેર ક્ષેત્ર છે, એક વ્યક્તિગત ક્ષેત્ર છે.
હું પબ્લિક અફેરમાં કેમ ડીલિંગ કરું છું, એ મારું જાહેર જીવન છે. અને વ્યક્તિગત લાઈફમાં કેમ ડીલિંગ કરું છું, એ મારું પર્સનલ વ્યક્તિગત બિહેવિયર થયું, વ્યક્તિગત ફીલ્ડ થયું. લોર્ડ નોલને પબ્લિકલી વાત કરી કે પબ્લિક લાઈફ, એક શબ્દનો પ્રયોગ મારા એક સેશનમાં મેં કરેલો મિત્રો, તમને બરાબર યાદ હશે, અને એ શબ્દ હતો પોલિટિક્સ ઓપન લાઈફ. ત્યારે પોલિટીની વાત કરીએ છીએ ત્યારે પોલિટિક્સ શબ્દ ઓપન લાઈફના આધારે છે. જ્યારે એક પબ્લિક સર્વન્ટ, જ્યારે એક સિવિલ સર્વન્ટ સમાજમાં, સોસાયટીમાં બિહેવ કરે છે, વર્તન કરે છે, તેના આધારે જે તે સમાજ, જે તે સોસાયટીમાં તેની સહભાગીદારી નોંધાય છે. આ સહભાગીદારી ખૂબ મહત્વની ભૂમિકામાં આવે. લોર્ડ નોલને 7 અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો આપ્યા. 7 અલગ અલગ પ્રકારના. સૌથી પહેલા, પબ્લિક લાઈફમાં જે લોકો જીવન જીવે છે, એ પબ્લિક સર્વન્ટ, એ સિવિલ સર્વન્ટ, તેની સાથે આ સાથે સિદ્ધાંતો સંકળાયેલા છે. મિત્રો, દરેક જીવન, હું જ્યારે દરેક જીવન શબ્દનો પ્રયોગ કરું છું ત્યારે એ ઇન્ડિવિજ્યુઅલ વાત બની જાય છે. દરેક જીવન અલગ અલગ સ્ટેજીસમાંથી પસાર થાય છે. પણ લોર્ડ નોલનના કહેવા પ્રમાણે, નંબર 1, નિસ્વાર્થપણું, સેલ્ફિશલેસનેસ. આ એમણે પહેલો પ્રિન્સિપલ આપ્યો, સેલ્ફિશલેસનેસ. એસ. પછી એમણે પ્રામાણિકતા પર ભાર મૂક્યો, ઓનેસ્ટી. એક સિવિલ સર્વન્ટ કેટલો ઓનેસ્ટ છે. પછી એમણે જવાબદેહી, તેની એકાઉન્ટેબિલિટી કેટલી છે, સત્યનિષ્ઠા કેટલી છે એની, એટલે કે ઇન્ટિગ્રિટી. નેતૃત્વના કેટલા ગુણધર્મો છે, લીડરશિપ. એના જીવનમાં ખુલ્લાપણું કેટલું છે, ઓપનનેસ. અને એનામાં વસ્તુનિષ્ઠતા એટલે કે ઓબ્જેક્ટિવિટી કેટલી છે. હવે મિત્રો, આ બધાના પરિપ્રેક્ષ્યનો વિચાર કરીએ કે એક સિવિલ સર્વન્ટમાં નિસ્વાર્થપણું કેમ હોય, એક સિવિલ સર્વન્ટ પ્રામાણિક કેટલો હોઈ શકે, તેની એકાઉન્ટેબિલિટી કેટલી છે, તેની સત્યનિષ્ઠતા કેવી હોવી જોઈએ, નેતૃત્વ એનું કેવું હોવું જોઈએ, ખુલ્લાપણું કેવું હોવું જોઈએ, અને વસ્તુનિષ્ઠતા કેવી હોવી જોઈએ. મિત્રો, આ યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનનો એકદમ આઈડિયલ સવાલ છે. અને દરેક મુદ્દાને આવરીને દર વખતે આમાંથી કંઈક સવાલો પૂછાય છે. હવે આપણે આગળ જઈએ મિત્રો. જ્યારે આ બધું સાથે મળે છે મિત્રો, લિસન ટુ મી, આ જ્યારે બધું સાથે બન્યું, સાથે મળ્યું, ત્યારે સપોઝ કે અહીં આપણે સત્ય, નિસ્વાર્થપણું મૂકીએ છીએ, પ્રામાણિકતા મિત્રો, ઓનેસ્ટી, જવાબદેહી, એકાઉન્ટેબિલિટી, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આઈ, ઇન્ટિગ્રિટી, એકદમ ધ્યાનથી સમજજો.
લીડરશિપ એલ, ઓ ઓપનનેસ અને ઓ ઓબ્જેક્ટિવિટી. મિત્રો, નિસ્વાર્થપણું એટલે શું? તો નિસ્વાર્થપણું સ્વાભાવિક છે કે એથિક્સનો એક પાયો બની જાય છે. જ્યારે એથિક્સ શબ્દ હું બોલું છું ત્યારે ફરીથી કહું છું, એ જાહેર ક્ષેત્રને લાગુ પડે છે. એથિક્સનો એક પાયો બની જાય છે. સ્વાર્થ નથી. મિત્રો, ફ્રેન્ચ રિવોલ્યુશનમાં 3 વર્ડ આવ્યા: લિબર્ટી, ઇક્વિલિટી, ફ્રેટર્નિટી. ઓલ મેન હેવ ઇક્વલ રાઇટ્સ ઓફ ફ્રીડમ. ફ્રેન્ચ રિવોલ્યુશન બન્યું, દુનિયા બદલાઈ ગઈ. આ બદલાયેલી દુનિયામાં જે કન્સેપ્ટ બદલાયો એ બદલાયો કે લોકોમાં એક લિબર્ટીની વિભાવના આવી. મિત્રો, જ્હોન સ્ટુઅર્ટ મિલે લિબર્ટીના ઘણા બધા કન્સેપ્ટ આપ્યા છે અને જ્હોન સ્ટુઅર્ટ મિલનું કન્ટ્રીબ્યુશન લિબર્ટી વિશે ઘણું બધું છે, પછી ક્યારેક ચર્ચા કરીશું આપણે. અત્યારે નિસ્વાર્થપણનો અર્થ એવો થાય કે પબ્લિક સર્વન્ટ, એક સિવિલ સર્વન્ટ પોતાના વ્યક્તિગત સ્વાર્થનો વિચાર નથી કરતો. એક વહીવટદાર, એડમિનિસ્ટ્રેટર, એક સિવિલ સર્વન્ટ એ નિસ્વાર્થપણે કામ કરે છે, તટસ્થ રહીને. જ્યારે નિસ્વાર્થપણાની વાત આવે ત્યારે તટસ્થીકરણ સૌથી મહત્વનો મુદ્દો આવે કે તટસ્થ રહે છે. જ્યારે નિર્ણય લેવાની ઘડી આવે, જ્યારે નિર્ણય લેવાનો સમય આવે ત્યારે એ તટસ્થ ભૂમિકામાં આવે છે. પોતાના વ્યક્તિગત સ્વાર્થનો વિચાર કરતો નથી, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુઝ એના માટે ત્યારે કામ નથી કરતી, ત્યારે પબ્લિક વેલ્યુઝમાં આવી જાય છે. નિસ્વાર્થપણું આપેલી શરત થઈ. લોર્ડ નોલનના કન્સેપ્ટ પ્રમાણે પબ્લિક સર્વન્ટે અથવા તો સિવિલ સર્વન્ટે નિસ્વાર્થી રહેવું જોઈએ. સ્વાર્થની ભૂમિકામાં નથી આવતો, પોતાના વ્યક્તિગત સ્વાર્થનો વિચાર નથી કરતો, તટસ્થ ભૂમિકામાં આવે. મિત્રો, તટસ્થ ભૂમિકામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે તમને એક્ઝામ્પલ આપવાનું મને મન થાય. મને એક્ઝેક્ટ યાદ છે, ગોંડલ સ્ટેટમાં મહાત્મા ગાંધી ભગવતસિંહજી બાપુને ત્યાં મહેમાન તરીકે આવ્યા ગોંડલમાં, અને એમનું જે ઓફિશિયલ રોકાણ હતું ત્યાંનું એ 3 કે 4 દિવસનું હતું. મને એક્ઝેક્ટ સમય યાદ નથી. અને મહાત્મા ગાંધીને ગમી ગયું, એ ઉપરના 2-3 દિવસ રોકાઈ ગયા. રાજ્યના અતિથિ હતા, રાજ્ય અતિથિનો દરજ્જો એમને હતો. જ્યારે મહાત્મા ગાંધી ગોંડલ છોડીને નીકળે છે રાજ્ય અતિથિ ગૃહમાંથી, ત્યારે ગોંડલ બાપુના એકાઉન્ટન્ટ એક બિલ લઈને આવે છે, જે ગાંધીજી ઉપરના દિવસો રોકાણ એનું બિલ હતું. રાજ્યના અતિથિ તરીકેનો એમનો દરજ્જો જ્યારે પૂર્ણ થાય છે અને પછી વધારાનું રોકાણ કરે છે, તેનું બિલ એકાઉન્ટન્ટ આપવા આવે છે. મિત્રો, પબ્લિક પ્રોપર્ટી, જાહેર સંપત્તિ જે પબ્લિકના ટેક્સેશનમાંથી બનાવી છે, તેનો ઉપયોગ સુચારુ ઢબે થાય,
નિસ્વાર્થપણે થાય, તેનું આ ઉદાહરણ હતું. તો નિસ્વાર્થપણું એ પ્રાયોરિટીમાં આવે. સેકન્ડ, પ્રામાણિકતા, ઓનેસ્ટી. મિત્રો, પ્રામાણિક બનવું, પ્રામાણિકતાનો આપણે બધા સ્ટડી કેસ પણ લઈશું, જેને તમે કેસ સ્ટડી કહો છો, એ બધા કેસ સ્ટડી પણ લઈશું. ફોર એક્ઝામ્પલ, તમે ક્યાંક ફરવા જાઓ છો, ક્યાંક બહાર જાઓ છો, પબ્લિક પ્લેસ ઉપર છો, તમને કોઈ મૂલ્યવાન વસ્તુ મળે છે, તમે પ્રામાણિકતાથી એ પરત કરો છો ખરા? જેની છે એની માલિકીની શોધીને એના ખરેખર માલિક કોણ છે, એ પ્રામાણિકતામાં આવે. ઓનેસ્ટી. અને એક ઇંગ્લિશ પ્રોવર્બ ભણી ગયા છો, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. અને ઓનેસ્ટીને લોર્ડ નોલને ખૂબ જ મહત્વ આપ્યું. સમાજમાં ભ્રષ્ટતા ન આવે. તમે એક પોલિટિકલ સાયન્સમાં અને પોલિટીમાં એક સેન્ટેન્સ વારંવાર ભણી ગયા છો, પાવર કરપ્ટ્સ અ મેન એન્ડ એબ્સોલ્યુટલી પાવર કરપ્ટ્સ અ મેન એબ્સોલ્યુટલી. તો એ ભ્રષ્ટતા ત્યારે નહીં આવે જ્યારે પ્રામાણિકતા હશે, ઓનેસ્ટી, જવાબદેહી, એકાઉન્ટેબિલિટી કેટલી તમારી. એક પબ્લિક સર્વન્ટ એકાઉન્ટેબલ છે, એક સિવિલ સર્વન્ટ એકાઉન્ટેબલ છે. બનતી ઘટનાઓના સાપેક્ષમાં એનું ઉત્તરદાયિત્વ સ્વીકારે છે, એની જવાબદારીઓ સ્વીકારે છે. મિત્રો, તમને યાદ હશે અને તમને ખબર પણ હશે, ભારતના એક સમયના રેલવે પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ એક રેલવે દુર્ઘટના બન્યા પછી તરત જ રિઝાઇન કર્યું હતું, એકાઉન્ટેબિલિટી સ્વીકારીને. એ એકાઉન્ટેબલ નહોતા, છતાંય એમની એકાઉન્ટેબિલિટી એમણે સ્વીકારી. એકાઉન્ટેબિલિટી સ્વીકારી એટલે કે એકાઉન્ટેબલ ન હોવા છતાંય, કારણ કે એ તો રેલવે મિનિસ્ટર હતા અને રેલવેની દુર્ઘટના માટે ડિરેક્ટલી એ સંકળાયેલા નહોતા. કોઈ ઘટના બને છે એના પરિપ્રેક્ષ્યમાં, સામાજિક જીવનના પરિપ્રેક્ષ્યમાં એક પબ્લિક સર્વન્ટ અને સિવિલ સર્વન્ટ એકાઉન્ટેબલ છે. એ એકાઉન્ટેબલ છે એવું સ્વીકારે ત્યારે એ એનો ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુઝ બની ગયું મિત્રો, એ એનું મોરલ બની ગયું, એ એની મોરાલિટીમાં આવ્યું. લિસન ટુ મી. પબ્લિક વેલ્યુઝ જાહેર ક્ષેત્રમાં નીતિશાસ્ત્ર બરાબર છે કે બધાને એક સરખું લાગુ પડે છે. નીતિશાસ્ત્રનો ભંગ કરવાથી, નૈતિક મૂલ્યોનો હાસ થવાથી, નૈતિક મૂલ્યો તોડવાથી સ્વાભાવિક છે કે એ દંડનીય અપરાધ છે. હું કે તમે રસ્તા ઉપર આપણા વેહિકલને રાઈટ સાઈડ ચલાવી શકતા નથી. તમે જાણો છો, હર્ષ સંઘવી સાહેબને ધન્યવાદ મિત્રો. તો આઈ મીન જે પણ રૂલ્સ છે આપણા, એ રૂલ્સને બ્રેક નહીં કરી શકીએ. તો એ સ્વાભાવિક છે કે જાહેર ક્ષેત્રમાં લાગુ પડે છે. એ એથિક્સમાં લો બન્યા, આરટીઓ લો બનાવ્યો છે. રોંગ સાઈડમાં વેહિકલ નહીં ચલાવી શકીએ. વેલ, હવે જ્યારે એકાઉન્ટેબિલિટીની વાત આવે છે ત્યારે દરેક પબ્લિક સર્વન્ટ, સિવિલ સર્વન્ટ જે ઘટના બને છે આઉટકમ્સ માટે એકાઉન્ટેબલ ખરો કે કેમ? જો હોય એકાઉન્ટેબલ તો એ ખરેખર સાચો પબ્લિક સર્વન્ટ છે, સાચો સિવિલ સર્વન્ટ છે. મિત્રો, નૈતિકતાનો હાસ થવાથી વ્યક્તિ પોતે ગિલ્ટી, અપરાધ ભાવના અનુભવે. જ્યારે એનું મોરલ ડાઉન થાય છે, મોરાલિટી બ્રેક કરે છે, ત્યારે જાહેર ક્ષેત્રમાં એ સમગ્ર જાહેર જીવનને લાગુ પડે છે. નેક્સ્ટ આવે છે સત્યનિષ્ઠા. મિત્રો, ખૂબ જ મહત્વની ભૂમિકામાં આવે સત્યનિષ્ઠા. હવે સત્યનિષ્ઠા એ વ્યક્તિગત પણ છે, સામૂહિક પણ છે. મિત્રો, સોક્રેટીસ, એરિસ્ટોટલ, પ્લેટો આ બધાએ
સત્યની અલગ અલગ વિભાવનાઓ આપી છે. અને મહાત્મા ગાંધી તો સત્યના જ ઉપાસક હતા. સત્યના પ્રયોગો એમણે લખ્યા એટલા માટે. સત્યનિષ્ઠતાનો મિનિંગ એવો થાય કે પબ્લિક સર્વન્ટ, સિવિલ સર્વન્ટ જે માહિતી પહોંચાડવાની છે એ માહિતી સત્ય સ્વરૂપમાં પહોંચાડે છે, એડિટિંગ કરીને નહીં, મસાલા ભરીને નહીં. મારી વાત તમે સમજી શકો છો? તો એ મસાલા ભરીને નહીં, ઇટ મીન્સ કે એ સત્યનિષ્ઠ છે, એ સાચું બોલે છે. આ એક ખૂબ જ મહત્વનો ગુણધર્મ એક સિવિલ સર્વન્ટમાં હોવો જોઈએ. સિવિલ સર્વન્ટ કેવું બોલે છે? સિવિલ સર્વન્ટ જે માહિતી પહોંચાડવાની છે ઓથોરિટીને, એ માહિતીને યોગ્ય સ્વરૂપમાં, સત્ય સ્વરૂપમાં પહોંચાડે છે. અને મિત્રો, સત્યનિષ્ઠા આમ પણ વ્યક્તિગત જીવનમાં ખૂબ ઉપયોગી છે. ખૂબ જ. તમને મારી સલાહ રહેશે સાચું બોલવું અને સાચું કહેવું. સત્યનિષ્ઠા પછી નેતૃત્વ આવે મિત્રો, લીડરશીપ. પબ્લિક સર્વન્ટમાં કે સિવિલ સર્વન્ટમાં લીડરશીપના ગુણધર્મો કેટલા? એક લીડર કેવો હોવો જોઈએ? એક સિવિલ સર્વન્ટ જ્યારે લીડ કરે છે બ્યુરોક્રસીને, જે એક આધાર સ્તંભ છે, ત્યારે એનામાં નેતૃત્વ સહન કરવાની ક્ષમતા ખરી. નેતૃત્વ આવે એટલે સંયમ આવે, સહનશીલતા આવે, સહિષ્ણુતા આવે, ઉદારપણું આવે, ધીરજ આવે, શાંતિ આવે, ક્રોધને નિયંત્રણમાં રાખવાની વાત આવે, સાથે અન્યોનો વિચાર કરવાની વાત આવે. આ બધું જ નેતૃત્વમાં સમાયેલું છે. લીડરશીપના ઘણા બધા કન્સેપ્ટ મિત્રો પછી હું તમને આપીશ. એક સારા નેતામાં કયા કયા પ્રકારના ગુણધર્મો હોવા જોઈએ. નેતા બનવું એટલું સરળ નથી, લીડરશીપ લેવી એટલી સરળ નથી. અને એટલે જ લીડરશીપ છે તો એ જવાબદાર છે. જવાબદાર છે તો એટલા માટે જ વિન્સ્ટન ચર્ચિલ સાહેબે કહ્યું હતું એમ, રિસ્પોન્સિબિલિટી ઇઝ ધ પ્રાઇસ ઓફ ગ્રેટનેસ. એ જવાબદારીઓ વહન કરી શકે જ ખરા. વેલ, તો નેતૃત્વમાં મેં કહ્યું એમ સંયમ, સહનશીલતા, સહિષ્ણુતા, ઉદારતા, અન્યને ઉપયોગી થવાની ભાવના, પ્રામાણિકતા જેવા ઘણા બધા ગુણધર્મો ગોથાયેલા છે. એક બ્રોડ આસ્પેક્ટમાં જઈએ છીએ આપણે. લીડ કરવું છે ફ્રન્ટ રો ઉપર છે મિત્રો. સૌથી પહેલી હરોળમાં આ છીએ. ત્યારે એક નેતૃત્વ, એક લીડર જ્યારે લીડ કરે છે ત્યારે પ્રથમ હરોળમાં આવે છે. અને પ્રથમ હરોળનું ખૂબ મહત્વ છે, કારણ કે એ ફ્રન્ટ લાઈન થઈ ગઈ મિત્રો. અને ફ્રન્ટ લાઈન વોરિયર્સ ક્યારેય પણ ઢીલા ના હોવા જોઈએ, બહાદુર હોવા જોઈએ. નેતા બહાદુર હોય, સંયમિત હોય, ધીરજશીલ હોય, ઉદાર હોય, સહનશીલ હોય, આ બધું જ નેતૃત્વમાં આવશે. ખુલ્લાપણ મિત્રો, ઓપનનેસ. જ્યારે આપણે ઓપનનેસની વાત કરીએ છીએ ત્યારે એક સિવિલ સર્વન્ટની પબ્લિક લાઈફ હંમેશા ખુલ્લી હોય, કારણ કે એ પબ્લિક લાઈફ જીવે છે. મને ખૂબ જ ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. પબ્લિક લાઈફ જ્યારે જીવે છે, એક વહીવટદાર, એક એડમિનિસ્ટ્રેટર, એક બ્યુરોક્રેટ,
જીવન ખુલ્લું છે. ઇટ મીન્સ પારદર્શિતા છે. લિસન ટુ મી, ઇટ મીન્સ પારદર્શિતા છે. મિત્રો, મને એક પ્રસંગ ટાંકવો ગમે છે. ગુજરાતના ખૂબ જ જાણીતા સાહિત્યકાર અને એક અદ્ભુત તેજાબી લેખક ચંદ્રકાંત બક્ષી સાહેબની જ્યારે મુંબઈની અંદર મીઠીબાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રિન્સિપલ તરીકે રિક્રુટમેન્ટ થઈ, જે મહિલા કોલેજ હતી, ત્યારે સૌથી પહેલું કાર્ય એમણે એમની પ્રિન્સિપલ ચેમ્બર્સ જોઈ શકાય તેવી કાચની બનાવવાનું કર્યું હતું. એવું ચંદ્રકાંત બક્ષી સાહેબે બક્ષીનામામાં એમની આત્મકથામાં લખ્યું છે. એ ખુલ્લાપણું છે મિત્રો, ઓપનનેસ, પારદર્શિતા જે ખુલ્લાપણામાં આવે. ખૂબ મહત્વની વસ્તુ માંગશો. મહાત્મા ગાંધીનું જીવન પારદર્શિતામાં હતું. વસ્તુનિષ્ઠતા. મિત્રો, આજે વાત કરીએ આપણે ઓબ્જેક્ટિવિટીની. ખૂબ મહત્વની વસ્તુ છે. ઓબ્જેક્ટને કયા એંગલથી તમે ચેક કરો છો? અનેક લોકો પસાર થયા હશે મિત્રો, અનેક લોકોએ જોયું હશે, અનેક લોકોએ ભારતનો પ્રવાસ કર્યો, અનેક ફ્રીડમ ફાઇટર્સ ભારતમાં હતા, છે, જે તે સમય હતા. તો ઇતિહાસમાં લખાયેલા છે. જ્યારે હું છે બોલું છું ત્યારે ઇતિહાસમાં નોંધાયેલા છે. પણ મહાત્મા ગાંધીને વિચાર આવ્યો કે મારા ભારતની કોઈ એક ગ્રામ્ય બહેનને પહેરવાના પૂરતા કપડાં ન હોય તો મને અધિકાર નથી પૂરતા વસ્ત્રો પહેરવાનું. એટલે મિત્રો, આ વાત ઓબ્જેક્ટ પ્રત્યે તમે કયા એંગલથી જુઓ છો તેની વાત. તો અહીંયા લોર્ડ નોલને જે બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ ઓપન લાઈફ આપ્યા, પબ્લિક લાઈફ આપ્યા, તેનું ખૂબ જ મહત્વ છે. આગળ તમે જ્યારે જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 પાસ કરશો અને ટ્રેનિંગમાં જશો, ઈશ્વર કરે તમે યુપીએસસી પાસ કરો અને યુપીએસસી પાસ કર્યા પછી તમે લાલ બહાદુર શાસ્ત્રી ટ્રેનિંગ સેન્ટરમાં મસૂરી જાઓ, ત્યારે બધું જ શીખવાડાશે. અને આ બધા જ પોઈન્ટ ખૂબ મહત્વના હોય છે. ફરીથી કહું છું, 7 પોઈન્ટ્સ આપણે આવ્યા. આ 7 મુદ્દાઓને લોર્ડ નોલને 1994-1995માં જે બ્રિટિશ પર્સન હતા, એમણે જે પ્રિન્સિપલ્સ આપ્યા એને નોલન પ્રિન્સિપલ્સ કહેવાય છે. ખૂબ મહત્વ છે. નિસ્વાર્થપણું, પ્રામાણિકતા, જવાબદેહી, સત્યનિષ્ઠા, નેતૃત્વ, ખુલ્લાપણું અને વસ્તુનિષ્ઠતા. વસ્તુ પ્રત્યેની નિષ્ઠતા કેટલી છે, કેટલા નિષ્ઠાવાન છો. અને આ બધાના આધારે મિત્રો તમારા ચારિત્રનું નિર્માણ થાય છે. નૈતિકતા એ ચારિત્ર નિર્માણની ભૂમિકામાં આવશે. વ્યક્તિગત ચારિત્ર, વ્યક્તિગત ચારિત્ર અને પબ્લિક વેલ્યુઝ તે સામૂહિક ચારિત્રનું નિર્માણ કરે છે. કોઈ એક સમાજ કેવો છે મિત્રો, એક સમાજ કેવો છે, એ સમાજની અંદર નૈતિક જીવન લોકો કેવું જીવે છે તેની વાત કરીએ. મહાત્મા ગાંધીએ ઘણા બધા કન્સેપ્ટ માઇથોલોજીમાંથી પણ લીધા છે અને ઘણી બધી ચર્ચાઓ આપણે સાંભળતા પણ આવ્યા છે. એથિકલી મિત્રો, લોર્ડ નોલનનો જે કન્સેપ્ટ હતો અને એમણે જે કહ્યું કે પ્રિન્સિપલ્સ ઓફ પબ્લિક લાઈફ કેવા હોવા જોઈએ, તો આ બધાનો વિચાર કરશો. નિસ્વાર્થપણું, પ્રામાણિકતા, ઓનેસ્ટી, જવાબદેહી, એકાઉન્ટેબિલિટી. આઈ એમ રિસ્પોન્સિબલ ફોર ધ થિંગ્સ. મારી જવાબદારીઓ બને છે. એક ગામડાના સરપંચની ત્યારે એ પબ્લિક સર્વન્ટ તરીકે કામ કરે છે ત્યારે, અને તમે બધા આથી કોઈ મિત્રો આપવાના હશે, રેવન્યુ તલાટી, એક તલાટીની જવાબદારી બને છે ગામને કેમ સાચવવું.
એનામાં નિસ્વાર્થપણું હોવું જોઈએ. મેં વાત કરી એમ તટસ્થતા, ઓનેસ્ટી, પ્રામાણિકતા પાયો છે મિત્રો. પ્રામાણિક બનવું એ સહેલું અને સરળ નથી, પણ પ્રામાણિકતા એ સ્વાભાવિક છે કે ઓપન લાઈફ માટે ખૂબ જ મહત્વનો મુદ્દો છે. મિત્રો, કોઈ બસના કંડક્ટરને કશુંક મૂલ્યવાન મળે છે અને એ પરત આપે છે તો એની પ્રામાણિકતા બતાવે છે. એક સિવિલ સર્વન્ટ ગવર્મેન્ટ માટે, એક સિવિલ સર્વન્ટ પબ્લિક માટે કેટલા પ્રામાણિક છે, કેટલી પ્રામાણિકતાથી વર્તન કરે છે, એની એકાઉન્ટેબિલિટી. મિત્રો, બધા જ આઉટકમ્સ આપણા હાથમાં નથી હોતા. દરેક બાબત માટે સિવિલ સર્વન્ટ જવાબદાર નથી હોતા, પણ એકાઉન્ટેબિલિટી સ્વીકારવી આવશ્યકતા લાગે ત્યાં. અને એકાઉન્ટેબિલિટીનો અર્થ એવો થાય કે જે એના ક્ષેત્રમાં આવે છે, એ ક્ષેત્રમાં બનતી વસ્તુઓ માટે એ જવાબદારીમાં આવે છે. તમારામાંથી કોઈ આઈપીએસ થશો, આઈએએસ બનશો, તમારા વિસ્તારમાં કોઈ ક્રાઇમ બન્યો, કોઈ ઘટના બની, દુર્ઘટના બની, તો આ દુર્ઘટના બની, આ ક્રાઇમ બન્યો, તો એ દુર્ઘટના કે ક્રાઇમ જે બન્યો છે તો એના માટે આપણે એકાઉન્ટેબલ કેટલા, ક્યાં ચૂક રહી ગઈ, ક્યાં ઘટના બની, દેટ ઇઝ એકાઉન્ટેબિલિટી. અને સિવિલ સર્વન્ટ માટે ખૂબ જ મહત્વની ભૂમિકામાં આવે. જવાબદારીઓનું વહન કરવું, જવાબદારીઓ સ્વીકારવી અને જવાબદારીથી કામ લેવું. સત્યનિષ્ઠા હોવી જોઈએ. મિત્રો, હું તો ઘણી વખત કહું છું, ગમ્મતમાંય જૂઠું ના બોલવું. લીડરશિપ ફ્રન્ટ રોમાં આવે. નેતૃત્વ સ્વીકારવું છે તો ડરપોક નહીં બનવું પડે, બહાદુર બનવું પડશે. નેતૃત્વ સ્વીકારવું છે તો જવાબદારીઓ આવશે. ફ્રન્ટ રોમાં છે સિવિલ સર્વન્ટ. તેનામાં ખુલ્લાપણું છે, ફ્રી માઇન્ડેડ છે, ઓપનનેસ છે. જાહેરમાં સ્વીકારવાની આવડત છે, કન્ફેઝન કરવાની પણ આવડત છે. મિત્રો, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સાથે વસ્તુનિષ્ઠતા, ઓબ્જેક્ટ પ્રત્યે, વસ્તુ પ્રત્યે કયા એંગલથી કેવી રીતે એ બિહેવ કરે છે. મિત્રો, આ બધાનો સમન્વય જ્યારે થાય છે ત્યારે મેં કહ્યું એમ જાહેર ક્ષેત્ર અને વ્યક્તિગત ક્ષેત્ર, પબ્લિક વેલ્યુઝ અને ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુઝ, આ બંનેના કોમ્બિનેશનથી લોર્ડ નોલન સાહેબે 1994-95માં આ કન્સેપ્ટ આપ્યો કે જે તમારે એસટીઆઈ મેઇન્સ માટે ખૂબ ઉપયોગી છે. જીપીએસસી 1-2 આપશો ત્યારે પણ ઉપયોગી છે, ને આગળ જીપીએસસી 1-2 ક્રેક કરીને જ્યારે ટ્રેનિંગમાં જાઓ છો ત્યારે પણ ખૂબ મહત્વનું છે. એથિક્સની જ્યારે મિત્રો વાત કરીએ ત્યારે એથિક્સના બધા સેશન હું સ્ટાર્ટ કરું છું અને બધી જ વસ્તુઓ એથિક્સમાં જે પણ કો રિલેટેડ છે એ બધાને આપણે સમજવી છે. પછી તેના આધારે આપણે ક્રિટિસિઝમ કરીને વિવેચનાત્મક અને પૃથ્થકરણાત્મક રાઇટિંગ સ્કિલ કેવી થાય એ લખવું છે. ફોર એક્ઝામ્પલ, આમાંનું કોઈ પણ એક પોઈન્ટ ઉપર તમને પૂછાય, કોઈ પણ એક પોઈન્ટ પર એક સામાન્ય કોઈ સવાલ પૂછવામાં આવે અને એ સામાન્ય સવાલને તમે કેમ સમજાવી શકો છો. સો ધેટ ઇઝ કન્સર્ન વિથ ધીસ ટોપિક. અને આધારે મિત્રો 5-6 સવાલો તમને હું આપું છું અને એ સવાલો તૈયાર કરવાનો પ્રયત્ન કરું છું. તમને રાઇટિંગ ટાસ્કમાં, લેખન કૌશલ્યમાં ઉદાહરણો સાથે મિત્રો, ઉદાહરણ કૌશલ્ય પણ હોવું જોઈએ, વિવેચનાત્મક શક્તિ પણ હોવી જોઈએ,
અને કાર્યદક્ષતા પણ હોવી જોઈએ. એ બધાનો સમન્વય થાય છે મિત્રો. તમને જ્યારે હું કેસ સ્ટડી ભણાવીશ ત્યારે ચોક્કસ કહીશ કે તમારી પાસે અલગ અલગ પ્રકારના કન્સેપ્ટ આવશે, અલગ અલગ પ્રકારની કન્ડિશન્સ આવશે. એ કન્ડિશનમાં તમે કયા પ્રકારનો બિહેવિયર કરો છો, તો ધેટ ઇઝ કન્સર્ન વિથ ધીસ પોઈન્ટ. મિત્રો, આના આધારે 5-6 સવાલો એવા છે કે જે ખૂબ મહત્વના છે, એ પૂછાયા એવા છે. આપણે એની પણ ચર્ચા કરીશું. મિત્રો, મહત્તમ રીતે વારંવાર કહ્યું છે એમ ગામડાના બાળકો સુધી, વિદ્યાર્થીઓ સુધી, સ્પર્ધકો સુધી, રિમોટ એરિયા સુધી પહોંચવાનો આપણો પ્રયત્ન છે. તમારો મેક્સિમમ પ્રયત્ન એવો રહેવો જોઈએ, મહત્તમ પ્રયત્ન એવો રહેવો જોઈએ કે બધા સુધી યુટ્યુબની આ લિંક પહોંચે, બધા એને સબસ્ક્રાઈબ કરે, ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઈબ કરે, વોટ્સઅપ કોમ્યુનિટી લિંકમાં જોડાઈ જાય, ગ્રુપમાં જોડાઈ જાય. તમને મિત્રો સતત માર્ગદર્શન આપતો રહીશ. અને એથિક્સ તો ખૂબ જ મહત્વની ભૂમિકામાં આવે છે. ભારતીય બંધારણની પણ ચર્ચા આપણે આજ પ્રમાણે કરીશું. બધા આર્ટિકલ પણ સમજીશું. જ્યાં જ્યાં જરૂર છે ત્યાં બધી જ વસ્તુઓનું માર્ગદર્શન તમને મળશે, બધા વિષયોનું મળશે. સો સ્ટે વિથ અસ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ. ગો હેડ મિત્રો, સતત વાંચતા રહો, મહેનત કરતા રહો, પુરુષાર્થ કરતા રહો. ભગવાનના આશીર્વાદ અવશ્ય તમારા પર ઉતરશે. ધન્યવાદ. જય હિન્દ.